નમસ્કાર, હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. આજે આપણી સાથે છે ડોક્ટર રિતેશભાઈ લાણીયા, જે 2012 થી ભાવનગરમાં પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ તરીકે અને પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ તરીકે કાર્યરત છે અને અત્યારે નિર્મલ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલમાં એમની સેવા બજાવી રહ્યા છે. બાળકમાં થતો ધીમો વિકાસ, તેની માન્યતાઓ, ગેરમાન્યતાઓ, તેના તથ્યો આજે શું હોઈ શકે તે એમની પાસેથી આપણે સમજશું. સાહેબ નમસ્તે. સૌથી પહેલા બાળકનો ધીમો વિકાસ, આ બહુ કોમન પૂછાતો પ્રશ્ન છે. સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી માહિતી અવેલેબલ છે. તો બાળકનો ધીમો વિકાસ કઈ ઉંમરથી ખબર પડે અને આપ એઝ અ પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ તરીકે કેવી રીતે એનું નિદાન કરો? એટલે સામાન્ય રીતે બાળકનો ધીમો વિકાસ જ્યારે આપણે બાળકને ક્લિનિકમાં જોતા હોઈએ, રેગ્યુલર વેક્સિનેશન માટે જ્યારે આવતા હોય ત્યારે એના વિકાસ માટે તેનું એસેસમેન્ટ કરતા હોય. એના વિકાસમાં એ ડોક ક્યારે પકડતા શીખે છે, ક્યારે બાળક બેસતા શીખે છે, ક્યારે ચાલતા શીખે છે, એ બધું અસેસમેન્ટ કરતા હોય છે. ક્યારે બોલતા શીખે છે, ક્યારે સોશિયલી એની માતાને ઓળખતા શીખે છે. એ બધા પ્રશ્નો અમે પૂછીએ, અમે ઓબ્ઝર્વ કરીએ અને બાળકના વિકાસ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ. તો સાહેબ બાળકનો ધીમો વિકાસ છે એ ઘણી બધી ઉંમરે આપ કીધું કે પહેલેથી આપ જોતા હો, પ્રશ્નો પૂછતા હો, આપ એક્ઝામિનેશન કરતા હો, ઉપરથી ખ્યાલ આવે. પણ આ વિકાસ ધીમો હોવાના કયા કયા કારણો હોઈ શકે? બાળકનો વિકાસ ધીમો હોવાનું મુખ્યત્વે કારણ બ્રેઇન છે. જ્યારે બાળકને મગજમાં કોઈ તકલીફ હોય અથવા કોઈ એવી બીમારી છે કે જેમાં બાળકને રંગસૂત્રમાં કોઈ તકલીફ હોય અથવા કોઈ મેટાબોલિક ડિસઓર્ડર જે આનુવંશિક રોગ હોય ત્યારે બાળકનો વિકાસ મોટાભાગે ધીમો જોવા મળે છે. તો શું આ દરેક ધીમા વિકાસવાળા બાળકને સેરિબ્રલ પાલ્સી બાળક કહી શકાય? ના, દરેક બાળક જેનો વિકાસ ધીમો છે એને સેરિબ્રલ પાલ્સી કહેવું યોગ્ય નથી. સેરિબ્રલ પાલ્સીના અલગ અલગ કારણો હોય છે. તો સેરિબ્રલ પાલ્સી કેમ થઈ શકે? સામાન્ય રીતે બાળક જ્યારે માતાના પેટમાં હોય એ વખતે જ્યારે કદાચ બાળકને કોઈ ઈજા થઈ હોય અને બ્રેનને કોઈ ઈજા થઈ હોય અથવા તો બાળકનો જ્યારે જન્મ થતો હોય એ વખતે બાળકને કોઈ ઈજા થઈ હોય, જેમ કે બાળક જન્મ પછી રડ્યું નથી, એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળ્યું, અથવા બાળકનો જન્મ થયા પછી બાળકને કોઈ તકલીફ થઈ છે, જેમ કે શુગર ઘટી જવું, એના કારણે આંચકી આવી, બાળકને મગજમાં ચેપ થવો, જેવા કારણોસર જો બાળકના મગજને ડેમેજ થાય તો બાળકને સેરિબ્રલ પાલ્સી થઈ શકે. તો સાહેબ આ બાળકને કેવી રીતે નિદાન કરવાનું અને ટ્રીટમેન્ટ શું હોય? સામાન્ય રીતે તમે જે કીધું પ્રમાણે કે આ ટાઈપના બાળકોને સામાન્ય રીતે એનઆઈસીયુ એડમિશનની જરૂર પડે હોય છે. એનઆઈસીયુ એડમિશન જ્યારે બાળકનું થયું હોય ત્યારથી જ ન્યુરોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન કે ન્યુરોલોજીસ્ટનું અસેસમેન્ટ કરતા હોય છે, એનો વિકાસ કેવો છે જોતા હોય છે. આવા બાળકોને હાઈ રિસ્ક ન્યૂબોર્ન કહેવામાં આવે છે. એ લોકો જ્યારે ફોલોઅપમાં આવે ત્યારે એનું પર્ટિક્યુલર તપાસ, જેમ કે ડેવલપમેન્ટ છે, એ બધું કરતા હોય છે. પર્ટિક્યુલર ટેસ્ટ હોય છે, જેમ કે એમઆરઆઈ, એનો બેરા ટેસ્ટ છે, બીઈપી ટેસ્ટ છે, એ બધા ટેસ્ટ કરતા હોય છે. EEGનો ટેસ્ટ છે કરતા હોય છે. એ બધા ટેસ્ટના સહારે અને ક્લિનિકલ એક્ઝામિનેશનથી બાળકને સેરિબ્રલ પાલ્સી છે કે નહીં, કે થવાના કેટલા ચાન્સીસ છે એ અમે એસેસમેન્ટ કરતા હોઈએ છીએ. તો સાહેબ આપણે બીજી એક વસ્તુ કીધી કે બાળકને સેરિબ્રલ પાલ્સી નથી અને ધીમો વિકાસ છે, તો એમના માટે કયા કયા પ્રકારના રિપોર્ટ કરાવવા પડે? સામાન્ય રીતે એના અલગ અલગ કારણો હોય છે. જેમ કે બાળકને જો રંગસૂત્રની તકલીફ હોય તો બાળક માટે અલગ અલગ ટેસ્ટ હોય છે, જેમ કે ડાઉન સિન્ડ્રોમ હોય છે, એના માટે કેરિયોટાઇપિક હોય છે. બીજા અમુક સિન્ડ્રોમ્સ હોય છે જેના માટે અત્યારે લેટેસ્ટ આપણે જીનોમ સિક્વન્સિંગ કરાવી શકતા હોય છે. બરાબર, બાળકને ઘણી બધી થાઇરોઇડની તકલીફ હોય છે તો એને થાઇરોઇડને લગતા રિપોર્ટ આપણે કરાવી શકતા હોય છે. એની જેનેટિક બીમારી, મેટાબોલિક બીમારી હોય તો એના માટે TMS કરીને રિપોર્ટ આવે છે. એ બધા લગતા વળગતા રિપોર્ટ આપણે કરાવી શકીએ. ઓકે, આ થઈ નિદાનની વાત. હવે આવે ટ્રીટમેન્ટ, કે આ ટ્રીટમેન્ટ કેટલી વહેલી શરૂ કરવી જોઈએ અને એની ટ્રીટમેન્ટમાં શું શું કયા કયા લોકો ભાગ ભજવે? કૌશલભાઈ, સામાન્ય રીતે કહીએ તો મોટાભાગના પેશન્ટોને એવું હોય છે કે કોઈ પણ બીમારીનું સારવાર દવા છે. દરેક બીમારીની સારવાર સૌથી પહેલાં દવા નથી હોતી. જો આ બાળકોને હાઈરિસ્ક ન્યૂબોર્નને જો આપણે પહેલાં જ આઈડેન્ટિફાઈ કરી શકીએ એનઆઈસીયુમાંથી કે આ બાળકને સેરિબ્રલ પાલ્સી થવાના ચાન્સીસ કે ડિલે ડેવલપમેન્ટના ચાન્સીસ છે અને એને જો ન્યુરો ડેવલપમેન્ટ થેરાપી અર્લી એજથી, આઈ વુડ સે, હું કહીશ કે એને પહેલા અઠવાડિયાથી જ જો ન્યુરો ડેવલપમેન્ટ થેરાપી શરૂ કરવામાં આવે અને એને લાંબા ટાઈમ સુધી ફિઝિયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી, સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપી જો પ્રોપર પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો વિકાસ સારો થઈ શકે. એક્સપેક્ટેડ કરતાં વધુ સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ. ઓકે, પ્રશ્ન એપિલેપ્સી ઘણા બધા બાળકોમાં જોવા મળે, તો એપિલેપ્સીના રિપોર્ટ માટે EEG આપ કરતા હો છો, પણ એપિલેપ્સીની દવાઓ
ઘણી બધી વખત મા બાપ એમની રીતે ડોઝ આગળ પાછળ કરે, ડોઝ ચેન્જ કરે, અને દવા વિશે એક પ્રશ્ન હોય કે આ દવાઓ બાળકને આખી જિંદગી આપવી પડશે, તો એ વિશે આપ શું કહેવા માંગશો? એપિલેપ્સી એટલે વાયુની બીમારી. સામાન્ય રીતે સેરેબ્રલ પાલ્સી ના બાળકો અથવા સેરેબ્રલ પાલ્સી ન હોય એવા બાળકોને પણ એપિલેપ્સી, વાયુની કે આંચકીની બીમારી હોઈ શકે. આ બાળકોને EEG નો રિપોર્ટ કરાવી અને અમે લોકો કયા પ્રકારની આંચકી છે અને એના આધારે દવા શરૂ કરતા હોઈએ છીએ. કૌશલભાઈનો પર્ટિક્યુલર ડોઝ હોય છે, એ ડોઝથી અમે દવા શરૂ કરતા હોઈએ છીએ. જરૂર પડે તો દવાનો ડોઝ અમે વધારતા હોઈએ છીએ અને મિનિમમ 2 થી 3 વર્ષ સુધી જો આંચકી ના આવે ત્યાં સુધી આ દવા શરૂ રાખવી જોઈએ. માતા પિતાએ ખાસ કરીને કાળજી રાખવી જોઈએ કે આ દવાનો ડોઝ પૂરતા પ્રમાણમાં અને ટાઈમસર અને યોગ્ય સમયાંતર માટે આપવું જોઈએ, જેથી કરીને બાળકને આંચકી ના આવે. અને બાળકને જો આંચકી ના આવે તો બાળકના મગજનો વિકાસ સારો થઈ શકે. ઓકે, તો આપણે વાત કરી કે બાળકને જુદા જુદા પ્રકારની થેરાપીઓ પણ આપવી પડે, જરૂર પડે તો આંચકીની દવા આપવી પડે, પણ એ સિવાય આની અંદર બીજી કોઈ દવાઓનો રોલ ખરો? યુઝ્યુઅલી અમુક સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપતા હોય છે, જેમ કે ઓમેગા 3 અને એવી ઘણી બધી મેડિસિન હોય છે, પણ હજુ સુધી એનો કોઈ પ્રૂવન રોલ નથી. બીજું, બાળકને ઘણી વખત એપિલેપ્સી સાથે બિહેવિયર જેમ કે ઓટિઝમ, ADHD ને લગતા લક્ષણો, ચંચળતાના લક્ષણો, ઓટિઝમને લગતા લક્ષણો પણ જોવા મળે છે આવા બાળકોમાં. તો એનું યોગ્ય નિદાન, એસેસમેન્ટ કરી અને પહેલાં તો થેરાપી જ આપણે કરાવવી પડે. થેરાપી પરથી જો તમને પ્રોપર એની બિહેવિયર પ્રોબ્લેમમાં તમને રિઝલ્ટ ના મળે તો એને લગતી દવાઓ જેમ કે રેસ્પેરિડોન છે, મિથાઇલફેનિડેટ છે, એ બધી દવાઓ તમે યુઝ કરી શકતા. તો સાહેબ, સ્પાસ્ટિસિટી છે, બાળક સેરેબ્રલ પાલ્સી છે, શરીર કડક થાય છે, તો એને કઈ પ્રકારની દવાઓ આવે અને એ દવાઓનો રોલ? સ્પાસ્ટિસિટીની સૌથી પહેલાં ટ્રીટમેન્ટ તો ફિઝિયોથેરાપી છે. ફિઝિયોથેરાપી કર્યા પછી જો બાળકને ટોન એટલે સ્પાસ્ટિસિટીમાં એટલું ઇમ્પ્રુવમેન્ટ ના થતું હોય તો બાળકને બેક્લોફેન કરીને એક દવા છે જેનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ છીએ. ઘણા બધા સેરેબ્રલ પાલ્સીમાં ડિસ્ટોનિયા કરીને એક તકલીફ હોય છે, એ એક મૂવમેન્ટ ડિસઓર્ડર છે, જેના માટે આપણે બેક્ઝોલ કરીને દવા આપણે આપી શકતા હોઈએ છીએ. અને મૂવમેન્ટ ડિસઓર્ડર યુઝ્યુઅલી જોવા મળતા હોય છે, તેને લગતી દવાઓ આપણે ટાઈમે એનો યુઝ કરી શકતા હોઈએ છીએ. સાહેબ, દવાઓ આ લાંબો સમય સુધી આપવી પડે છે અને મા બાપ ઘણા બધા વર્ષો સુધી ફોલોઅપ ચૂકી જાય અને સેમ ડોઝની દવાઓ આપતા જાય, એ મા બાપ માટે તમે કંઈ કહેવા માંગશો? સામાન્ય રીતે ડોઝ જે છે એ બાળકની વધતી ઉંમર અને વજનના સાથે ચેન્જ થવો જોઈએ. અને બાળકને જો તકલીફમાં સુધારો થતો હોય તો દવાનો ડોઝ આપણે ઘટાડી શકીએ, અને જો તકલીફમાં વધારો થતો હોય તો દવાનો ડોઝ આપણે વધારવો જોઈએ. એટલે આવા બાળકોનું સમયાંતરે ફોલોઅપ જરૂરી છે. 3 મહિને 6 મહિને જે પ્રમાણે એને ડૉક્ટર કહે છે એ પ્રમાણે એને ફોલોઅપમાં આવી અને દવાનું બાળકનું એસેસમેન્ટ કરાવવું જોઈએ, એ પ્રમાણે દવાનો ડોઝ એડજસ્ટ કરવો જોઈએ, તો પછી આપણને પ્રોપર રિઝલ્ટ મળી શકે. સાહેબ, એક છેલ્લો પ્રશ્ન. ઘણા બધા વાલીઓ આપણને પૂછતા હોય છે કે મારા બાળકને સેરેબ્રલ પાલ્સી છે, કોઈ પ્રકારનો જેનેટિક ડિસઓર્ડર છે, અને હું જો સ્ટેમ સેલ થેરાપી કરાવું તો સ્ટેમ સેલ થેરાપીને કારણે મારું બાળક નોર્મલ થઈ જશે, ચાલતું થઈ જશે, તો આવો ચમત્કાર શક્ય છે ખરો? સ્ટેમ સેલ થેરાપી અત્યારે ફેશનમાં છે. કૌશલભાઈ, તમે સોશિયલ મીડિયામાં જુઓ, ઘણા બધા ડૉક્ટરોને પ્રમોટ કરતા હોય છે, પણ રિસન્ટલી કોઈ પણ એવા સ્ટડી જે નથી કે જે સ્ટેમ સેલ થેરાપી સેરેબ્રલ પાલ્સીમાં કે પછી ઓટિઝમમાં કે જેનેટિક ડિસઓર્ડરમાં કોઈ પ્રૂવન રોલ નથી. ઘણા બધા એવા સેન્ટર છે મુંબઈમાં, દિલ્હીમાં, જે રેગ્યુલર સ્ટેમ સેલ થેરાપી આ ટાઈપના બાળકોને આપતા હોય છે, પણ હું કહીશ કે સ્ટેમ સેલ થેરાપીનો આ ટ્રીટમેન્ટમાં કોઈ જ પ્રકારનો રોલ નથી, એનાથી કોઈ જ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું. જસ્ટ વેસ્ટ ઓફ મની. એટલે આ ટ્રીટમેન્ટ સ્ટેમ સેલ થેરાપીનો હજી સુધી કોઈ પ્રૂવન રોલ ના આવે, કોઈ સ્ટડીઝ પ્રોપર ના આવે ત્યાં સુધી એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સાહેબ, ખૂબ ખૂબ આભાર. તો રિદ્ધિશભાઈ પાસેથી આપણને જાણવા મળ્યું કે બાળકનો ધીમો વિકાસ હોય એ માત્ર સેરેબ્રલ પાલ્સીને કારણે નથી હોતો, તેના ઘણા બધા કારણો હોઈ શકે, જેમ કે જેનેટિક પણ હોય, મેટાબોલિક પણ હોય, ક્રોમોઝોમલ પણ હોય. તો સાચા સમયે બાળકોના ડોક્ટરને બતાવી, બાળકોના ડોક્ટર, બાળકોના ન્યુરોલોજીસ્ટ જે પ્રમાણે કે એમની સલાહ માની અને આગળ સારવાર લેવી, કોઈ પણ દવાઓ જાતે શરૂ ન કરવી અને ડોક્ટરને પૂછ્યા વગર જાતે બંધ પણ ન કરવી. જો જાતે દવાઓ બંધ કરી દેવાથી બાળકના ડોઝની અંદર, બાળકના ડેવલપમેન્ટની અંદર ઘણો બધો ફેરફાર થઈ શકે. તો આ વસ્તુ ખાસ જે બાળકોનો વિકાસ ધીમો છે, એપિલેપ્સી આવતી હોય કે જેમને ડોક્ટરે દવા આપી હોય, તેમને ખાસ આ વસ્તુ પર ધ્યાન આપવું અને બાળકને કેવી રીતે વધારે સારી રીતે એમની નોર્મલ જિંદગી, ઇન્ડિપેન્ડન્સ સુધી લઈ જઈ શકાય, તે ટીમ વર્ક છે
તે સાથે મળીને આગળ વધારવા પ્રયત્ન કરો. આભાર.